જય શ્રી કૃષ્ણ. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપણે શિવપુરાણનો આશ્રય લયો છે. ત્યારે ભગવાન શિવની અનંત કૃપા આપણા બધાની ઉપર વરસી રહી છે અને એ જ કારણે આપણે આટલા દિવસોથી શિવ મહાપુરાણની સાથે જોડાયેલા છીએ. ભગવાન શિવના આ શિવપુરાણમાં જે દાન વિશેની વાત છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈ, એની અંદર એક વાત આવી હતી જેને આપણે દશાંગ અન્નદાન કહીએ છીએ. આ દશાંગ અન્નદાન એટલે જે 10 અંગોથી યુક્ત છે એવું અન્નદાન. અને આ જે દશાંગ અન્નદાન છે એની અંદર શું શું આવે તો શિવ મહાપુરાણ એવું કહે છે કે બહુમાનમ અથાહવાનમ અભ્યંગમ પાદસેવનમ વાસો ગંધાદ્યર્ચનમ ચ ધૃતા પૂપ રસોત્તરમ ષડ્રસમ વ્યંજનમ ચૈવ તાંબુલમ દક્ષિણોત્તરમ નમશ્ચાનુગમશ્ચૈવ સ્વન્નદાનમ દશાંગકમ. જે અન્નદાનની અંદર 10 વસ્તુઓનો સમાવેશ થાય એમાં સૌથી પહેલી વસ્તુ છે બહુમાનમ અથાહવાનમ, એટલે કે બહુમાનપૂર્વક આવાહન કરવું. મિત્રો, બહુ મહત્વની વાત છે કે કોઈ વ્યક્તિને તમે જ્યારે પોતાના ઘરે અન્ન લેવા માટે બોલાવો છો, એટલે કે આપણી ભાષામાં ભોજન કરવા માટે બોલાવો છો, ત્યારે એમને બહુ આદરપૂર્વક, બહુ માનપૂર્વક બોલાવવા જોઈએ. આ સૌથી પહેલો ભાગ છે. પછી અભ્યંગમ, એમને ચંદન વગેરે એનું ગંધાદ્યર્ચન કરવામાં આવે. પાદ સેવનમ, એના પગ ધોવામાં આવે, એને વસ્ત્ર વગેરે આપવામાં આવે અને ત્યારબાદ ચંદન વગેરેનો ચાંદલો કરી અને સાથે સાથે ઘીના માલપુઆ વગેરે સુંદર ભોજન કરાવવામાં આવે. હવે આપણા શાસ્ત્રોમાં માલપુઆનું બહુ વધારે મહત્ત્વ છે. ઘણી બધી જગ્યાએ, ઘણા બધા પુરાણોમાં જ્યારે કોઈ વ્યક્તિનું બહુમાન કરવાનું, કોઈનું અર્ચન કરવાની વાત કરી છે ત્યારે વ્યંજનમાં માલપુઆનું બહુ વધારે મહત્ત્વ છે. તો આ વાતને ખાસ ધ્યાનમાં રાખીએ કે જે પણ વસ્તુ તમે, જે પણ વ્યંજન બનાવો છો એ ઘીથી યુક્ત હોય એ જરૂરી છે. કારણ કે સાહિત્ય એવું કહે છે વિના ગોરસમ કોરસમ ભોજનાનામ. ગાયનો રસ ના હોય તો ભોજનમાં રસ શેનો? તો એનું પ્રદાન કરવું જોઈએ. પછી 6 રસોથી યુક્ત ભોજન અને વ્યંજનો હોવા જોઈએ. ફક્ત તીખું જ ખવડાવો, ફક્ત ગળ્યું જ ખવડાવો એવું નહીં, પરંતુ 6 રસ સમાન હોવા જોઈએ. જુદા વ્યંજનો હોવા જોઈએ અને સાથે દક્ષિણા સહિત તાંબુલ આપવું જોઈએ. બ્રાહ્મણોને તાંબુલ આપવાથી, બ્રાહ્મણોને દક્ષિણા આપવાથી, એમાં ખાસ કરીને બ્રાહ્મણોને તાંબુલ આપવાથી લક્ષ્મીને વૃદ્ધિ થાય છે. એટલે બ્રાહ્મણોને દક્ષિણા સહિત તાંબુલ આપવું જોઈએ, એમને નમસ્કાર કરવા જોઈએ અને સૌથી છેલ્લે એમનું અનુગમન કરવું જોઈએ. એટલે જ્યારે બ્રાહ્મણ તમારા ઘરેથી પાછો જાય છે ત્યારે એવું નહીં કે આપણે આપણા કામમાં વ્યસ્ત હોઈએ અને બ્રાહ્મણ પોતાની રીતે એના રસ્તે નીકળી જાય, પણ એને મૂકવા માટે જવું જોઈએ, એનું અનુગમન કરવું જોઈએ. આ મહત્ત્વનું છે. આ રીતે 10 અંગોથી યુક્ત જે વ્યક્તિ અન્નદાન કરે છે એને દશાંગ અન્નદાન કહેવાય છે. અને મિત્રો, શિવ મહાપુરાણ એવું કહે છે કે જે વ્યક્તિને વિદ્યાની કામના હોય, જેને ભણતરની કામના હોય, એ વ્યક્તિએ બ્રહ્મ બુદ્ધિથી બાળકોને દશાંગ દાન કરવું જોઈએ. જે વ્યક્તિને પુત્રની કામના હોય એણે વિષ્ણુ બુદ્ધિથી યુવકોને દશાંગ દાન કરવું જોઈએ. અને જે વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય એણે રુદ્ર બુદ્ધિથી વૃદ્ધજનોને દાન કરવું જોઈએ. આ દશાંગ દાનની વાત છે. અને સાથે સાથે જે વ્યક્તિ બુદ્ધિની કામના કરે છે એ વ્યક્તિએ સરસ્વતી બુદ્ધિથી બાલિકાઓને દશાંગ દાન કરવું જોઈએ. અને જે વ્યક્તિના જીવનમાં ભોગ, સુખ વગેરેની કામના છે એમણે લક્ષ્મી બુદ્ધિથી યુવતીઓને દાન કરવું જોઈએ. અને આત્મજ્ઞાનની ઈચ્છા જેમને છે એ વ્યક્તિઓએ પાર્વતી બુદ્ધિથી વૃદ્ધા સ્ત્રીઓને અન્નદાન એટલે કે દશાંગ દાન કરવું જોઈએ. શિવ મહાપુરાણ તમને યોગ્ય રીતે એવું સમજાવે છે કે દાન કરવું તો એ પણ કેવી રીતે કરવું, કઈ કામના છે અને કોને દાન કરવું, આ બધું જ ધ્યાનમાં રાખી અને આપણને ઉત્તમ પ્રકારના ઉપદેશો કરવામાં આવ્યા છે. તો આવા જ કંઈક બીજા ઉપદેશો સાથે ફરીથી નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.